સંગીતમય ગધેડા પંચતંત્રની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ગામમાં રહેતા એક ધોબી પાસે ઉદ્ધત નામનો ગધેડો હતો। ધોબી આખો દિવસ ગધેડાને કામ કરાવતો, પણ તેને ખાવા માટે કંઈ આપતો નહીં। હા, તે ચોક્કસપણે તેને રાત્રે ખુલ્લું મૂકી દેશે, જેથી તે આજુબાજુ ફરે અને કંઈક ખાઈ શકે। ગધેડો આખી રાત ખોરાકની શોધમાં ભટકતો રહ્યો અને ધોબીના હુમલાના ડરથી વહેલી સવારે ઘરે પરત ફરતો હતો। એક રાત્રે ખોરાક માટે ભટકતી વખતે ગધેડો એક શિયાળને મળ્યો। શિયાળે ગધેડાને પૂછ્યું, દોસ્ત, આટલી મોડી રાતે તું ક્યાં ભટકે છે? શિયાળના આ સવાલ પર ગધેડો દુઃખી થઈ ગયો। તેણે શિયાળને તેની દુર્દશા કહી, દોસ્ત, હું આખો દિવસ પીઠ પર કપડાં પહેરીને ફરું છું। દિવસભરની મહેનત પછી પણ ધોબી મને ખાવા માટે કંઈ આપતો નથી, તેથી હું રાત્રે ખોરાકની શોધમાં નીકળી જાઉં છું। આજે મારું નસીબ ખરાબ છે, મને ખાવા માટે કંઈ મળ્યું નથી। હું આ જીવનથી કંટાળી ગયો છું। ગધેડાની દુર્દશા સાંભળીને શિયાળને દયા આવી। તે તેને શાકભાજીના ખેતરમાં લઈ ગયો। આટલી બધી શાકભાજી જોઈને ગધેડો બહુ ખુશ થયો। તેણે તેના હૃદયની સામગ્રી મુજબ શાકભાજી ખાધી અને શિયાળનો આભાર માન્યો અને ધોબી પાસે પાછો આવ્યો। તે દિવસથી ગધેડો અને શિયાળ રાત્રે તે શાકભાજીના ખેતરમાં મળવા લાગ્યા। ગધેડો કાકડી, કોબી, મૂળો, સલગમ વગેરે જેવી ઘણી બધી શાકભાજી ચાખી લેતો। ધીમે ધીમે તેનું શરીર ભરાવા લાગ્યું અને તે જાડો અને ફ્રેશ થઈ ગયો। હવે તે પોતાનું દુઃખ ભૂલી ગયો અને આનંદ માણવા લાગ્યો। એક રાતે ભરપૂર શાકભાજી ખાધા પછી ગધેડો નશો કરી ગયો। તેઓ પોતાની જાતને સંગીતના મહાન નિષ્ણાત માનતા હતા। તેને ગાવાનું મન થયું। તેણે શિયાળને કહ્યું, દોસ્ત, આજે હું ખૂબ જ ખુશ છું। હું એક ગીત ગાઈને આ ખુશી વ્યક્ત કરવા માંગુ છું। તમે મને કહો કે મારે કયો આલાપ લેવો જોઈએ? ગધેડાની વાત સાંભળીને શિયાળ બોલ્યો, દોસ્ત, શું તમે ભૂલી ગયા છો કે અમે અહીં ગુપ્ત રીતે પ્રવેશ્યા હતા? તમારો અવાજ ખૂબ જ કર્કશ છે। ખેતરનો રખેવાળ આ અવાજ સાંભળીને અહીં આવ્યો એટલે અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા। હંમેશ માટે મારી નાખવામાં આવશે। મારી વાત સાંભળો, અહીંથી ચાલ્યા જાઓ। શિયાળની વાત ગધેડાને ખરાબ લાગી। તેણે ચહેરો બનાવીને કહ્યું, તું જંગલમાં રહેતો જંગલી છે। તમને સંગીત વિશે શું જ્ઞાન છે? હું સંગીતની સાથે નોંધો વિશે જાણકાર છું। તમે અજ્ઞાની લોકો મારા અવાજને કર્કશ કેવી રીતે કહી શકો? હું સાબિત કરું છું કે મારો અવાજ કેટલો મધુર છે। શિયાળ સમજી ગયો કે ગધેડાને સમજાવવું અશક્ય છે। તેણે કહ્યું, મને માફ કરી દે દોસ્ત, હું તમારા સંગીતના જ્ઞાનને સમજી શક્યો નહીં। તમે અહીં ગાઓ, હું બહાર ઊભો રહીને જોઉં છું। ખતરો અનુભવીને હું તમને ચેતવણી આપીશ। આટલું કહીને શિયાળ બહાર નીકળીને ઝાડ પાછળ સંતાઈ ગયો। ગધેડો મેદાનની વચ્ચોવચ્ચ ઊભો રહ્યો અને કર્કશ અવાજે બ્રેડ કરવા લાગ્યો। જ્યારે તેના રડવાનો અવાજ ખેતરના રખેવાળના કાને પહોંચ્યો ત્યારે તે ખેતર તરફ દોડવા લાગ્યો। જ્યારે શિયાળ તેને ખેતર તરફ આવતો જોયો ત્યારે તેણે ગધેડાને ચેતવવાનો પ્રયત્ન કર્યો, પણ બ્રેઇનિંગમાં મગ્ન ગધેડાએ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં। શિયાળ શું કરશે? જીવ બચાવવા તે ત્યાંથી ભાગી ગયો। અહીં જ્યારે ખેતરના રખેવાળે ગધેડાને તેના ખેતરમાં બ્રેડ કરતો જોયો, ત્યારે તેણે તેને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો। ગધેડો હોશ ગુમાવી બેઠો અને અફસોસ કરવા લાગ્યો કે તેણે તેના મિત્ર શિયાળની વાત કેમ ન સાંભળી। બોધ, તમારા અભિમાનમાં મિત્રની યોગ્ય સલાહનું પાલન ન કરવું એ મુશ્કેલીને આમંત્રણ આપે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।